એક વાટકી રવો લીધો છે આપણે, એક વાટકી દહીં લીધું છે. હવે એને આપણે આ રીતે મિક્સ કરી લઈએ. પાણી નાખીએ આપણે. હવે એને ઢાંકીને મૂકી દઈએ અને આપણે બીજી તૈયારી કરી લઈએ. એક આપણે બાફેલું બટેટું લીધું છે, એને આપણે આ રીતે સાલ ઉછેડી નાખવાની છે. થોડીક હળદર નાખીએ, ધાણા જીરાનો ભૂકો નાખીએ, ગરમ મસાલો છે, લાલ મરચું છે, હિંગ છે, પ્રમાણે નિમક નાખીએ, પેલા ધાણા નાખી દઈએ. હવે એને આપણે બધું મિક્સ કરી લઈએ સારી રીતે. હવે આપણે એના નાના નાના બોલ વાળી લેવાના છે. આ રીતે બની જશે બોલ. હવે જોઈ લઈએ આપણે. નિમક નાખવાનું છે, થોડું મરીનો ભૂકો છે એ નાખવાનો છે. ખારો લીધો છે, ખારા ઉપર આપણે પાણી નાખીએ એટલે ફૂલી જાય અસલનું. થોડુંક પાણી નાખી દઈએ. નાખી દીધું છે. હવે આપણે આ ખીરું નાખવાનું છે થોડું. બટેટાના બોલ છે એ એમાં મૂકી દેવાના છે આ રીતે. આપણે ઢાંકીને ચડવા દઈએ. બની જશે આપણા આલુ ગગગોટા. જુઓ તમે, બહુ મસ્ત બને છે. ચટણી સોસ